ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12ની અંદર ગ્રામર સેક્શનની અંદર આપણે ફંક્શન્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર, છેલ્લા વિડીયોની અંદર આપણે થોડા ફંક્શન્સ વિશે વાત કરી હતી. હવે આજે પણ આપણે જે બાકીના જે ફંક્શન છે તે આપણે કમ્પ્લીટ કરીશું. બરાબર, તો ખાસ ધ્યાન આપીને સમજજો. ફંક્શન્સ જે છે તે આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે તમને પરીક્ષાની અંદર 3 અલગ અલગ પ્રશ્નોની અંદર પૂછવામાં આવશે. એક તો જે ફંક્શન જે છે તે આપણે ચોઇસ કરવાનો હશે, સિલેક્શન કરવાનું હશે તે, પછી કમ્પ્લીટ સેન્ટેન્સ અને ડાયલોગ રાઇટિંગની અંદર આ જે ફંક્શન્સ જે છે તે તમને એના આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે બધા જ ફંક્શનના અર્થ અને એમાં કયા પ્રકારના વાક્ય આવે છે, એમાં કયા પ્રકારના શબ્દો આવે છે તે ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. તો બધા જ વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે સમજજો. જુઓ, આપણે લાસ્ટમાં ઓફરિંગ સજેશન કે એડવાઇસની આપણે વાત કરી હતી. બરાબર, હવે આપણે એકવાર ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ. બરાબર, પછી આપણે આગળ વધીએ. તો જો આપણે ઓફરિંગ સજેશન કે એડવાઇસની આપણે વાત કરીએ તો એની અંદર જ્યારે કોઈ વ્યક્તિને સલાહ કે સૂચન આપવાના હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર ને, કે એમાં કયા કયા શબ્દો આવે છે? શુડ, આઉટ ટુ કે હેડ બેટર. સલાહ કે સૂચન આપવા માટેનો ઉપયોગ થાય છે. એના જે ઓળખ શબ્દો હોય છે તે કયા હોય છે? તો ભાઈ શુડ, આઉટ ટુ કે હેડ બેટર. જો સામાન્ય સૂચન માટે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ, પણ ભારદર્શક સૂચન આપવું હોય તો આઉટ ટુનો ઉપયોગ થાય છે. પણ સૌથી વધારે ભારદર્શક સૂચન જે છે તેના માટે હેડ બેટરનો ઉપયોગ થાય છે. જુઓ, હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. કે ભાઈ તેણે સારું રિઝલ્ટ મેળવવા માટે વધારે વાંચવું જોઈએ. પછી આ શુડ છે, એક સિમ્પલ સલાહ આપવા માટેનો ઉપયોગ થાય છે. પછી અમિત ઇઝ વીક ઇન હિઝ સ્ટડી, હી આઉટ ટુ રીડ મોર. કે અમિત જે છે તેના અભ્યાસમાં નબળો છે, કમજોર છે, તેણે વધારે વાંચવું જ જોઈએ. તો અહીંયા આઉટ ટુનો ઉપયોગ થયો છે, એને ભાર આપ્યો છે. હવે આ ખાસ સમજો કે વિનોદ ફેલ્ડ ઇન ધ લાસ્ટ એક્ઝામ, he had better join coaching classes as early as possible. કે ભાઈ વિનોદ છેલ્લી એક્ઝામની અંદર ફેલ થયો છે, કે ભાઈ તેના માટે સારું શું છે કે ભાઈ તે જલ્દીથી જલ્દી કોઈ કોચિંગ ક્લાસીસ જોઈન કરી લે તે તેના માટે સારું છે. ઓકે, તો આ પ્રમાણે અલગ અલગ જે શબ્દો છે તેનો ઉપયોગ આપણે સજેશન્સ ઓફર કરવા માટે કે એડવાઇસ આપવા માટેનો ઉપયોગ થાય છે. પછી જુઓ, એક્સપ્રેસિંગ ચોઇસ. હવે ચોઇસની આપણે વાત કરીએ તો એમાં પણ એ જે વાક્યરચના જે છે તેની અંદર વુડ રેધરનો ઉપયોગ થાય છે. એટલે અને વુડ રેધરનો ઉપયોગ ક્યાં થાય? પસંદગી દર્શાવવા માટે. જુઓ, વ્યક્તિની કોઈ ઈચ્છા વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર, કે કોઈ વ્યક્તિ શું કરવા ઈચ્છે છે તેવું આપણે દર્શાવવું હોય ત્યારે વુડ રેધરનો ઉપયોગ થાય છે. ખાસ કરીને તે વ્યક્તિનું કોઈ કાર્ય સંતોષકારક ન થયું હોય અને તેના વિકલ્પ સ્વરૂપે બીજું કંઈ તે કરી શક્યો હોત તો તે પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. જો હજી બરાબર સમજો કે ખાસ કરીને તે વ્યક્તિનું કોઈ કાર્ય સંતોષકારક ન થયું હોત અને તેના વિકલ્પ સ્વરૂપે બીજું કંઈ તે કરી શક્યો હોત તો તે પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ કાર્ય કરીએ પણ એમાં આપણે સક્સેસ ન મળે તો આપણે પછી એવી વાત કરીએ, યાર મેં આની જગ્યાએ આવું કર્યું હોત તો વધારે સારું થાત. તો એ જે વાક્ય રચના છે એના માટે વુડ રેધરનો ઉપયોગ થાય છે. જો, આઈ વુડ રેધર વોક ધેન ગો બાય કાર વિથ માય બ્રધર. આઈ વુડ રેધર વોક એટલે કે હું મારા ભાઈ સાથે કારમાં ગયો એના કરતાં હું ચાલીને ગયો હોત તો વધારે સારું થાત. પછી આઈ વુડ રેધર ગેટ પનિશ્ડ બાય માય ફાધર ધેન માય મધર. બરાબર, એટલે આઈ વુડ રેધર ગેટ પનિશ્ડ બાય માય ફાધર ધેન માય મધર. એટલે કે મારા મમ્મી દ્વારા મને પનિશ કરવામાં આવ્યો એના કરતાં ફાધર દ્વારા મને પનિશ કરવામાં આવ્યો હોત તો વધારે સારું થાત. પછી આઈ વુડ રેધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન વન. એટલે કોઈ એક્ટિવિટીમાં હું ભાગ લઉં, બરાબર, એના કરતાં હું એક્ટિવિટી જાતે જ કરી હોત તો વધારે સારું હોત. હવે જો અહીંયા આઈ ને આ જે શોર્ટ ફોર્મ લખ્યું છે તે વુડ લખ્યું છે. બરાબર, આઈ વુડ રેધર લખ્યું છે. તો કહેવાનો મિનિંગ શું કે આપણે સિમ્પલ આપણે જો સમજીએ કે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કર્યું છે પણ એમાં એને સક્સેસ નથી મળતી
બરાબર, કે એને સંતોષ નથી મળતો તો એની જગ્યાએ તે બીજું કોઈ કાર્ય એને વિચારે કે યાર આવું કર્યું મેં બિઝનેસ કર્યો એના કરતાં મેં નોકરીમાં જોઈન થઈ ગયો હોત તો વધારે સારું થાય. આ એના પ્રકારના વાક્ય જે છે તે એમાં આવે છે. બરાબર, તો એ ખાસ તમારે સમજવાના છે, યાદ રાખવાનું છે. ચલો પછી એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, એટલે એમાં આઈધર ઓર કે નાઈધર નોર એટલે વિકલ્પ પસંદગી દર્શાવવા માટે ઉપયોગ થાય છે. અલ્ટરનેટિવ એટલે શું થાય? વિકલ્પો, કે જ્યારે વ્યક્તિ તેને દર્શાવવામાં આવેલી બેમાંથી એક અથવા બેમાંથી એક પણ ન હોય, બરાબર, તેવી પસંદગીની રજૂઆત કરવા માંગતા હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે જેમાં આપણે આઈધર કાં તો આઈધર ઓર કાં તો નાઈધર નોરનો ઉપયોગ જેમાં કરવાનો છે તે પ્રકારના જે શબ્દો છે તે આની અંદર યુઝ થશે. બરાબર, આઈધર ઓર એમની અંદર શું હશે કે કોઈ પણ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે, અને નાઈધર નોરની અંદર શું હશે કે બેમાંથી એક પણ વિકલ્પ પસંદ કરવાનો ન હોય. બે ઓપ્શન હોય ને બે ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો ન હોય તો નાઈધર નોરનો ઉપયોગ થાય, અને બેમાંથી કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય તો એમાં આઈધર નોરનો ઉપયોગ થાય છે. બરાબર, જો જ્યારે વ્યક્તિ તેને દર્શાવવામાં આવેલી બેમાંથી એક અથવા બેમાંથી એક પણ ન હોય એવી પસંદગીની રજૂઆત કરવા માંગતા હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થશે. બરાબર, જો જેમ કે અમીશા વિલ ચૂઝ આઈધર ઓફ ધીઝ બુક્સ, એટલે કે અમીશા આમાંથી કોઈ પણ ચોપડી પસંદ કરશે. પછી બોથ હિઝ ફ્રેન્ડ્સ વેર લેઝી, એના બંને મિત્રો ખૂબ જ લેઝી છે, આળસુ છે. નાઈધર ઓફ ધેમ સ્ટૂડ ટુ કેરી ધેર લગેજ, એટલે તેમાંથી એક પણ જણ તેનો સામાન ઉચકવા માટે આવશે નહીં કે સામાન ઉચકશે નહીં. આઈધર કૃપા ઓર અર્ચના વિલ એકોમ્પની યુ, એટલે કૃપા કાં તો અર્ચના તને સાથ આપશે, તારી સાથે આવશે. આ જે એ કંપની જે શબ્દ છે એ કંપની કરવી એટલે શું થાય? સાથ આપવો થાય કાં તો સાથે જવું થાય. ઇટ ઇઝ નાઈધર કોસ્ટલી નોર ચીપ, બરાબર, ઇટ ઇઝ નાઈધર કોસ્ટલી નોર ચીપ, એટલે કે આ મોંઘું પણ નથી અને સસ્તું પણ નથી. આઈ મીન ઇટ ઇઝ એફોર્ડેબલ એટ ઓલ, કે ભાઈ મારા ખ્યાલ પ્રમાણે તે એફોર્ડેબલ છે. પછી જો એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ઓર ટોકિંગ અબાઉટ ડિસ્ટન્ટ પાસ્ટ, એટલે દૂરના ભૂતકાળની વાત કરવાની હોય, કોઈ આ તો હેબિચ્યુઅલ એક્શન એટલે કોઈ ટેવ દર્શાવવાની હોય તો આ ફંક્શનનો ઉપયોગ થાય છે. જો ભૂતકાળમાં ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવવા કે દૂરના ભૂતકાળ વિશે જાણવા માટે આ યુઝ ટુના કન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય છે, અને એ જે ફંક્શન છે તે કયું છે? એક્સપ્રેશન હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, કે ભાઈ ભૂતકાળમાં કોઈ કાર્ય આપણે રેગ્યુલરલી કરતા હતા કાં તો ભૂતકાળમાં કોઈને કોઈ વ્યક્તિને કોઈ કાર્ય કરવાની ટેવ હતી એવું દર્શાવવા માટે આ ફંક્શનનો યુઝ થાય છે. જો ભૂતકાળમાં કોઈ ક્રિયા ટેવ રૂપે કે રોજબરોજ થતી હતી તેમજ ભૂતકાળમાં વારંવાર બનતી ક્રિયા દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે એની અંદર જો એના શબ્દો કયા હોય છે? યુઝ ટુ, હેબિટ્યુટેડ ટુ કાં તો ગેટ યુઝડ ટુ. બરાબર, હવે જો ગાંધીજી યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ગાંધીજી સવારે વહેલા ઉઠતા હતા તો એમને વહેલા ઉઠવાની ટેવ હતી એવું દર્શાવવામાં આવે છે. પછી આઈ યુઝ ટુ રીડ મોર ધેન 10 hours a day ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ, કે ભાઈ મારા સ્કૂલના દિવસોની અંદર હું 10 કલાક કરતાં પણ વધારે વાંચતો હતો. બરાબર, આઈ યુઝ ટુ રીડ મોર ધેન 10 hours a day ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ, કે હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે 10 કલાક કરતાં પણ હું વધારે વાંચતો હતો. હવે આ તો બહુ વધારે પડતું થઈ ગયું યાર, ને એટલું બધું પણ ના હોવું જોઈએ. ચલો પછી એટલે ખ્યાલ આવ્યો કે યુઝ ટુનો ઉપયોગ થશે, હેબિટ્યુટેડ ટુ એવા શબ્દોનો ઉપયોગ થાય કાં તો ગેટ યુઝ ટુનો ઉપયોગ થાય છે કે જ્યારે આપણે ભૂતકાળની કોઈ વ્યક્તિની ટેવ દર્શાવવાની હોય છે ત્યારે. બરાબર, હવે આમ તો શું છે કે ભાઈ આપણે જ્યારે ફંક્શન સિલેક્શન કરવાનું છે એની અંદર તો આપણે ઇઝીલી આ વસ્તુ ખબર પડી જશે, પણ ખાસ આ બધા અલગ અલગ જે વર્ડ્સ છે એનો ઉપયોગ આપણે જ્યારે ફંક્શનનો યુઝ કરીને સેન્ટેન્સીસ ફ્રેમ કરવાના આવશે ત્યારે ખાસ એ વસ્તુ આપણે આવડતી હોવી જોઈએ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ચલો પછી આપણે આગળ વધીએ. હવે જુઓ શોઈંગ પર્પઝ એટલે કે હેતુ દર્શાવો, એડોર ક્લોઝ ઓફ પર્પઝ, હેતુ કે ઈરાદો દર્શાવવા માટે. બરાબર, હેતુ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય, કોઈ ક્રિયાનો હેતુ કે ઈરાદો વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે જો જેમ કે ઓળખ શબ્દો એના કયા છે? સો ડેટ,
in order that, with a view to કે in order to. બરાબર. તો જુઓ, he joined army to serve the nation. બરાબર કે ભાઈ તેણે આર્મી શા માટે જોઈન કરી? એનું નેશન સર્વ કરવા માટે અને દેશની સેવા કરવા માટે. પછી he joined army in order to serve the nation. બરાબર કે ભાઈ તેણે દેશની સેવા કરવા માટે આર્મી જોઈન કરેલી. અહીંયા ફક્ત ટુનો ઉપયોગ થયો, જ્યારે અહીંયા ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થયો. હવે આપણે જ્યારે ટુ સાથે ક્રિયાપદ આવે અહીંયા પણ, ત્યારે એનું ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. બરાબર, કોઈ પણ ટેન્સ હોય તો પણ. પછી જુઓ, with a view, he joined army for serving the nation. હવે અહીંયા for નો ઉપયોગ થયો છે હેતુ દર્શાવવા માટે. તો હવે for જે કહેવાય તે એક પ્રેપોઝિશન કહેવાય. બરાબર, તો પ્રેપોઝિશન સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવશે. આ ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રેપોઝિશન લખો તો એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવવાનું છે. બરાબર, પ્રેપોઝિશન એટલે કયા હોય? ઓન, ઇન, અંડર, નિયર, ઓફ, ફોર. બરાબર, તો આ બધા પ્રેપોઝિશન છે. તો પ્રેપોઝિશન પછી તરત જ ક્રિયા લખવાની હોય આપણે તો એનું આઈએનજી વાળું રૂપ જ આવશે. બરાબર. પછી જો આ વાક્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન આપજો. he joined army with a view to serving the nation. કે ભાઈ આનો અર્થ તો એ બધા વાક્ય એક જ છે કે ભાઈ તેને આર્મી શા માટે જોઈન કરી? કે દેશની સેવા કરવા માટે. તો હવે અહીંયા વિથ અ વ્યૂ ટુ છે, તો વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજીનું રૂપ લખાયું છે. તો આ નિયમ જ છે કે વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું રૂપ જ આવશે. તમે ગમે ત્યાં પણ વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ કરો એની સાથે આઈએનજી વાળું રૂપ જ આવવાનું છે. અને અહીંયા ઇન ઓર્ડર ટુ હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો. પછી જો he has joined army, કે ભાઈ એણે આર્મી જોઈન કરી so that he can serve the nation. હવે અહીંયા સો ડેટનો યુઝ થાય. તો સો ડેટ જ્યારે આપણે લખીએ તો એના પછી તો સિમ્પલ આખું વાક્ય જ બનવું જોઈએ. તો આપણે કરતા હી છે એની સાથે તે ક્રિયા કરી શકે એવો અર્થ આપણે દર્શાવવાનો છે, એટલે આપણે કેન લખીએ છીએ. હી કેન સર્વ ધ નેશન. હવે સો ડેટ અને ઇન ઓર્ડર ડેટ સેમ જ છે કે હી જોઈન ધ આર્મી ઇન ઓર્ડર ડેટ હી કુડ સર્વ ધ નેશન. કે ભાઈ દેશની સેવા કરી શકે તે માટે તેણે આર્મી જોઈન કરી. તો આ પ્રમાણે અહીંયા પર્પઝ જે છે તેને શો કરવામાં આવે છે, પર્પઝ દર્શાવવામાં આવે છે અલગ અલગ જે વર્ડ્સ છે એનાથી. આની અંદર તમારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું 3 વાતો કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પછી ફોર કાં તો પછી એના જેવા બીજા પ્રેપોઝિશન હોય તો એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, અને વિથ અ વ્યૂ ટુ જે છે એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. બરાબર, ટુ લખ્યું છે છતાં પણ એની સાથે આઈએનજી આવશે. આ એક અપવાદ રૂપ છે, ખાસ ધ્યાનમાં રાખજો. અને જ્યારે પણ તમે એવા કોઈ કનેક્ટિવનો ઉપયોગ કરો ડેટનો, ત્યારે એના પછી ડાયરેક્ટ ક્રિયાપદ ન લખાય, એના પછી આપણે કરતા લખીને પછી આપણે એ વાક્ય કમ્પ્લીટ કરી શકીએ. ઓકે, અને હેતુ દર્શાવવા માટે આપણે આમાંથી કોઈ પણ જે વર્ડ જે છે ઓળખ શબ્દો છે બરાબર એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બરાબર ને? ચાલો હવે આગળ વધીએ. Describing a person or a thing. Where relative clause with who, whose, which, adjectives or adjective phrase. વ્યક્તિ કે વસ્તુનું વર્ણન થાય છે. સંબંધક વિશેષણનું રૂપ ઉપવાક્ય. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે જો એના ઓળખ શબ્દો કયા છે? તો હુ, હુમ, હુઝ, વિચ કે વિશેષણો અને વિશેષણ રૂપ ઉપવાક્ય. બરાબર, એવા અલગ અલગ જે વિશેષણોનો ઉપયોગ આની અંદર થતો હોય છે. હવે જો હી ઇઝ રિયલી એન ઇન્ટેલિજન્ટ બોય, તે ખરેખર ખૂબ જ બુદ્ધિશાળી છોકરો છે. તો એક સિમ્પલ વાક્ય છે, વ્યક્તિનું વર્ણન કર્યું છે. પછી જે યસ્ટરડે આઈ મેટ અ ગ્રેટ પર્સનાલિટી, અ વેલ નોન ડોક્ટર NP ચૌધરી. બરાબર, એમને આપણે શું થયું છે કે ભાઈ એમને મળ્યા છે તો એમને વર્ણન થયું છે. Do you know Aarti, who is a chairperson of this company? કે તમે આરતીને ઓળખો છો જે આ કંપનીના ચેરપર્સન છે. તો હુથી વાક્ય કનેક્ટ થયું છે. હવે આમાં હુની અંદર નિયમ શું હોય છે કે હુ પછી તરત જ ક્રિયાપદનું
કોઈ પણ રૂપ આવે છે, બરાબર, કે ભાઈ કે ઇઝ છે કે આ તો ક્રિયાપદ છે કે ટુ બીનું રૂપ છે, એ હંમેશા કોઈને કોઈ ક્રિયાપદ અહીંયા હું પછી તરત જ આવવું જોઈએ. પછી જો આઈ જસ્ટ મેટ મિસ્ટર બટ whom you have asked me to meet. એટલે હું હજી હમણાં જ મિસ્ટર બટને મળ્યો કે જેમને તમે મને મળવાનું કહ્યું હતું. તો અહીંયા whom જે છે તો whom પછી અહીંયા તરત જ સર્વનામ આવે છે, બરાબર. આઈ જસ્ટ મેટ મિસ્ટર બટ whom you have asked me to meet. પછી જો our principal called Juhi. અમારા પ્રિન્સિપલે જુહીને બોલાવી whose brother was elected as an MLA. બરાબર, કે ભાઈ અમારા પ્રિન્સિપલે જુહીને બોલાવે કે જેના ભાઈને MLA તરીકે ઇલેક્ટ કરવામાં આવે છે, એમની પસંદગી થઈ છે. તો આ જે છે તે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, બરાબર, કે ડિસ્ક્રાઇબિંગ પર્સન માટે હુ, હુમ, હુઝ કે વિચ કે એવા વિશેષણોનો ઉપયોગ થતો હોય છે. ચાલો પછી હવે આગળ વધીએ. ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ ઓર ટોકિંગ અબાઉટ અ પ્લેસ. હવે કોઈ પ્લેસ વિશે આપણે જ્યારે વાત કરવાની હોય ત્યારે, હવે આ ટોપિક મોટે ભાગે આપણે 10th લેવલનો છે, પણ કદાચ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. તો જ્યારે કોઈ સ્થળ વિશે વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, વેર કાં તો વેરેવર. જો ધીસ ફંક્શન ઇઝ યુઝડ ઇન ધીઝ ફોલોઈંગ સિચ્યુએશન ઓર કોન્ટેસ્ટ. તો જો વી વિલ ગો ટુ પોરબંદર ડ્યુરિંગ ધીસ વેકેશન વેર ગાંધીજી વોઝ બોર્ન. બરાબર, તો હવે અહીંયા પોરબંદરની આપણે વાત કરી છે તો એ સ્થળનો ઉલ્લેખ થયો છે, બરાબર, કે તો એના માટે કયા કનેક્ટિવનો યુઝ થયો? વેરનો. એટલે વી વિલ ગો ટુ પોરબંદર, કે ભાઈ અમે પોરબંદર જઈશું આ વેકેશન દરમિયાન, ડ્યુરિંગ ધીસ વેકેશન વેર ગાંધીજી વોઝ બોર્ન, કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. તો આવી રીતે અહીંયા વેરનો ઉપયોગ થયો છે, બરાબર. એટલે જ્યારે કોઈ પ્લેસની વાત કરે, બરાબર, ત્યારે એની અંદર આ વેરનો ઉપયોગ કરીને વાક્યને કનેક્ટ કરવામાં આવે છે કાં તો લખવામાં આવે છે. પછી જો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે ટોકિંગ અબાઉટ ટાઈમ. તો હવે અહીંયા સમયનું વર્ણન કરે છે, સમયની ચર્ચા કરવામાં આવશે એની અંદર. જો જ્યારે સમયને અનુલક્ષીને કોઈ વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે સમય દર્શાવતા જેટલા પણ શબ્દો હોય તે બધા જ અહીંયા આવી શકે, જેમ કે વેન, વેનેવર, બરાબર, વાઇલ, એઝ, ટીલ, until, before, after, since, for, as soon as, no sooner, hardly, scarcely કે barely. તો એ જે દરેક શબ્દો જે છે કે જે શું સૂચવે છે? સમયનું વર્ણન કરવામાં આવે છે, જેનાથી તે બધા શબ્દો આમાંથી કોઈ પણ આવી શકે. જો આપણે થોડા વાક્ય જોઈએ કે સ્ટે હિયર ટીલ આઈ કમ, કે ભાઈ હું આવું ત્યાં સુધી અહીંયા જ રહેજો. કાં તો પછી ડોન્ટ ગો અન્ટિલ આઈ પરમિટ યુ, કે હું તમને પરમિશન ન આપું ત્યાં સુધી જતા નહીં. તો આ બંને એક જ છે પણ અલગ રીતે લખાયા છે, બરાબર, કે અન્ટિલ વાળું વાક્ય જે છે તે નેગેટિવમાં આવ્યું છે. પછી વેન હી કેમ આઈ વેલકમ્ડ હિમ, કે જ્યારે તે આવ્યો ત્યારે મેં તેનું સ્વાગત કર્યું. તો આ જે જ્યારે ત્યારે વાળા વાક્ય છે તે પણ અહીંયા આવશે. વેનેવર હી આસ્ક્ડ મી ટુ હેલ્પ આઈ હેડ હેલ્પ્ડ હિમ, કે જ્યારે પણ તેણે મને હેલ્પ માટે કહ્યું ત્યારે મેં તેની હેલ્પ કરી હતી. પછી ઇટ વોઝ સન્ડે વેન વી મેટ લાસ્ટ ટાઈમ, કે ભાઈ એ રવિવારનો દિવસ હતો જ્યારે અમે છેલ્લી વાર મળ્યા હતા. તો વેન એટલે અહીંયા જ્યારે એવો અર્થ થાય છે. પછી આઈ હેડ લેફ્ટ ધ પેલેસ બિફોર યુ કેમ, કે તમે આવ્યા તે પહેલા અમે એ મહેલ છોડી દીધો હતો. તો આ બિફોરનો ઉપયોગ થાય. હવે બોલો આ કયું વાક્ય કહેવાય? કયા ટેન્સ વાક્ય કહેવાય? પાસ્ટ પરફેક્ટનું. કે જો બિફોર પહેલા હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ લખાયું છે, બરાબર, અને બિફોર પછી ક્રિયાપદનું બીજું રૂપ છે. ઓકે, એટલે એના પરથી આપણે ખબર પડે કે ભાઈ આ જે વાક્ય જે છે તે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું છે. પછી જુઓ આફ્ટર યુ વિઝિટ ધ ટીચર ધે રીચ્ડ ધેર. આફ્ટર યુ વિઝિટ, કે ભાઈ તમે વિઝિટ કરી, બરાબર, આફ્ટર યુ વિઝિટ ધે રીચ્ડ ધેર, પછી તેઓ ત્યાં પહોંચ્યા. એઝ સુન એઝ આઈ સ્વિચ ઓન ધ ફેન, કે જેવો મેં ફેન સ્વિચ ઓન કર્યો, આઈ વોઝ શોક્ડ, ત્યારે મને કરંટ લાગ્યો. આઈ હેવ બીન વેઇટિંગ હિયર સિન્સ મોર્નિંગ. તો જો આપણે સિન્સ અને ફોરના જે વાક્યો છે તે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં શીખી ગયા છે.
બરાબર. આઈ હેવ બીન વેઇટિંગ હિયર કે ભાઈ હું અહીંયા રાહ જોઈ રહ્યો છું સિન્સ મોર્નિંગ, સવારથી જ. બરાબર. પછી રોહન હેઝ બીન પ્લેઇંગ ફોર લાસ્ટ 2 hours. રોહન છેલ્લા 2 કલાકથી રમી રહ્યો છે. તો આ પ્રમાણે જે અલગ અલગ ઓળખ શબ્દો જે હોય છે જે સમયનું સૂચન કરતા હોય છે તે આપણે અહીંયા આ ફંક્શનના યુઝની અંદર થાય છે. બરાબર. ચાલો પછી જુઓ ગિવિંગ, એક્સપ્રેસિંગ ઓર શોઈંગ રીઝન. બરાબર, કે કોઈ કારણ આપણે દર્શાવવું કે કોઈ એક્સપ્રેસ દર્શાવવું, બરાબર, કોઈ વ્યક્ત કરવું કંઈ પણ, મોટે ભાગે કારણનો ઉપયોગ થાય છે. ગિવિંગ ઓર એક્સપ્રેસિંગ ઓર શોઈંગ રીઝન, જેની અંદર રીઝનનો દર્શાવવામાં આવે છે. કોઈ કારણ, કોઈ ક્રિયાનું કારણ આપણે જણાવવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. જેમ કે એના ઓળખ શબ્દો કયા હોય છે? સિન્સ, એઝ, બીકોઝ, ઓઈંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ કાં તો ડ્યુ ટુ. એટલે જો હી ઇઝ લેટ બીકોઝ હી મિસ્ડ ધ બસ. બરાબર, કે તેણે બસ મિસ કરી તેથી તે મોડો પડ્યો. તો એનું કારણ જે છે તે આ છે. બરાબર, બીકોઝ પછી હંમેશા કારણ આવે એવું આપણે યાદ રાખવાનું. અમી ગોટ ફર્સ્ટ ક્લાસ સિન્સ શી વર્કડ હાર્ડ. અહીંયા પણ એ જ છે કે ભાઈ એનો ફર્સ્ટ ક્લાસ આવ્યો એનું કારણ એ કે ભાઈ એણે ખૂબ જ મહેનત કરી. પછી એઝ શી હેડ ગોટ ગુડ રિઝલ્ટ શી વોઝ સિલેક્ટેડ. બરાબર, કે ભાઈ તેનું સારું રિઝલ્ટ તેણે મેળવ્યું તેથી તેને સિલેક્ટ કરવામાં આવી. આઈ ડોન્ટ નો વાય શી ઇઝ લેટ. મને નહીં ખબર કે એને કેમ મોડું થયું. તો અહીંયા પણ વાયથી જે છે તે અહીંયા રીઝન નથી આપ્યું પણ એક કારણ દર્શાવવામાં આવ્યું છે એક પ્રકારનું. પછી હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ બીકોઝ ઓફ હિઝ ઓનેસ્ટી. બરાબર, હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ કે ભાઈ એને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું કેમ? એની ઓનેસ્ટીને કારણે, એની પ્રામાણિકતાને કારણે. બરાબર. તો આ જે અલગ અલગ શબ્દો છે સિન્સ, એઝ, બીકોઝ, ઓઈંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ કે બીકોઝ ઓફ કાં તો ડ્યુ ટુ, એ દરેક શબ્દોની મદદથી આપણે શું કરીએ છીએ? જે રીઝન જે છે તે આપણે દર્શાવીએ છીએ. બરાબર. તો આજે આપણે જે બધા જ જે ફંક્શન જે છે તે આપણે કમ્પ્લીટ કર્યા. બરાબર, અને તે દરેક ફંક્શનનો તમે સારી રીતે અભ્યાસ કરજો, એને ધ્યાનમાં રાખજો. આપણે પછી હવે જે ફંક્શન જે છે તે સિલેક્ટ કરવાના જે છે, બરાબર, આપણે પ્રેક્ટિસ કરીશું. બરાબર.